હું રાજુલાથી જતુભાઈ વીરાભાઈ ધાખડા. આજે અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીકભાઈનું તો કાંઈ નહીં, એવું લેન્ડ લેબલનો કેસ લાગે. 2007માં અહીંયા વકીલ સાહેબ મેં બેઠેલા બધાને જોયેલું છે. પૂરી તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. જો કે ઓલી જમીન અમારા આધાર પુરાવા નાશ કર્યા છે. આજે 2007 થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ, કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ, આજે એના સમાજના એમ કહે છે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ અત્યારે કબજો જતુભાઈની આગળ છે. હું કોર્ટેનો હક બંધ કરી દીધો છે ભાઈ, પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના. મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતા નથી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર થયા. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા હતા. ત્યાં જ મારું એક તરફ કેસ થયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીકભાઈનું તેને ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી તે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. આજે મારા ભાઈઓ, આજે તમે એને સત્તા કરો. અહીંયા એક વકીલ સાહેબ મેં જોઉં છું ઘણી વાર, તો મારા પણ મોબાઈલમાં જોઉં છું. બરાબર મારા ભાઈઓ, તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો, આ લોકોનું નેટવર્ક છે. મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદીને મેં રાહુલ ગાંધીએ હોટશોટ સાબિત કર્યું સિવિલ કોર્પોરેટમાં. મેં પણ રાજુલા સિવિલ મોટેલમાં માયાભાઈ ચોર છે, ચોર છે સાબિત કરેલું છે. તો આજે જો આ તમારું કાંઈ નથી, જો તમે એક હાચા થાવ તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ લેબીનો કેસ લાગે એમ છે. પણ આજે કોઈ જમીનનું નામ નથી લેતા. કબજો મારી પાસે, ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે. આધાર પુરાવા નાશ કર્યા. આજે લાઇનમેન નીકળવાની છે, એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે. પણ આ માયાભાઈ અમરીશભાઈ ના પાપે મને નથી મળતા. આગળ મારા કાકાની જમીન છે, બરાબર, મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે. પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે, એને આધાર પુરાવા નાશ કર્યા છે. નથી ન્યાની સફળતા દેતા. અહીંયા લાઇટનું કનેક્શન 52,000 નો મારા નામનો દંડ આવેલો, જીબીમાં દંડ ગાયબ કરાવી નાખ્યો. અત્યારે ન્યાય એને 100 વીઘા બીજી જમીન રાખેલી છે, એમાં કોઈ કૂવો નથી. આજે અહીંયા કેનાલ છે, એમાંથી મોટરો મૂકીને હાલે છે. મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે, એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે. આ લોકોનું કેવડું જીબીમાં નેટવર્ક હાલે છે. 52,000 રૂપિયા દંડ મારો ભરવા પાત્ર હતો, તો આજે દંડ જીબી વાળાએ સ્વીકાર્યો નહીં. બરાબર, એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે. મારા ભાઈઓ, આજ હું તમને કહું છું, મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું, પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો. મારે એટલું તમને કહેવાનું છે. બસ, જય માતાજી. આજે મને તમારે છે ટાઈમ આપ્યો, નવનીતભાઈ બોલાવો અમારા બાપો. પણ આ લોકો આ નવનીતભાઈ કરતા ભરતભાઈ ને જેલમાં જવું પડે અને જવું પડે. પણ કોણ? કારણ કે આજે મોદી ડાયરેક્ટ રહેવા માણસ છે, એટલે આનું ઘડીકમાં ન આવે. નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાળું હશે કે નહીં? હે, ઓલી જમીન મારે ખાતે છે. આજે 20 વર્ષથી જો બેઠો છો તો 500 ગાડી લઈને એના સમાજના કઈ ન્યા જાઓ. હલો ભાઈ, જય માતાજી. મને જે અહીંયા બોલાવવાનું એટલો લાભ આપ્યો. બાકી તો મારું જો આમાં કરવાનું તો આજે બીજી હાંજ પડી જાય એમ છે. આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે. પણ આજે તમે બધા ધ્યાન રાખજો. હલો, જય માતાજી. જય માતાજી. નવનીતભાઈને વિનંતી કરીશ, 2 શબ્દ કહેશે નવનીતભાઈ. હવે સરકાર શ્રીને હું વિનંતી કરું છું, જે આ લોકો પીડિત છે એને ન્યાય આપે. અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના મારા સમાજના આગેવાનો પધાર્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર નવનીતભાઈ, આભાર. ભાવનગર